મોરબીમાં આજે 11 વાગ્યા પછી એકદમ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કોઈ કાંઈ પણ વિચારે તે પહેલા વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદ પડવાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરને બાદ કરતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો હોય વાવણી જોગ વરસાદ થઈ ગયો છે। ખેડૂતો ખુશખુશાલ છે ત્યારે મોરબીમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। તેમ છતાં વિસ્તારમાં તો પાણી ભરાયેલા જ છે। જ્યારે આજે સવારમાં જ સૂર્ય મહારાજ આકાશમાં નીકળ્યા હતા ત્યારે લાગ્યું હતું કે વરસાદ નહીં આવે, પણ 11 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને થોડી વારમાં જ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો। રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી થઈ ગયું હતું। ત્યારે મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના 10 જેટલા વોકળા હતા તે ભૂમાફિયાઓએ બંધ કરી દીધા છે। એટલે આ વરસાદી પાણીનો નિકાલ બંધ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।